નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયનો 10મો પાઠ ચુંબક સાથે ગમ્મત આ પાઠનું સ્વાધ્યાય પતિનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે। ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો। એમાં પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, ચુંબકનો ઉપયોગ થતો હોય એવી કોઈ પણ 4 વસ્તુના નામ જણાવો। તેનો જવાબ છે રેડિયમ, ટીવીમાં, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર અને ડાયનેમો વગેરે। પ્રશ્ન નંબર 2, મેગ્નેટાઇટ એટલે શું? તેનો જવાબ છે ખડકો કે જેના કુદરતી ચુંબક હોય છે તેને જ મેગ્નેટાઇટ કહે છે। ત્રીજો પ્રશ્ન, ચુંબક એટલે શું? તો જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે તેને ચુંબક કહે છે। ચોથો પ્રશ્ન, ચુંબકના કેટલા પ્રકાર ને ક્યાં ક્યાં? તો ચુંબકના 2 પ્રકાર છે, કુદરતી ચુંબક, બીજો કૃત્રિમ ચુંબક। પાંચમો પ્રશ્ન, ચુંબકીય પદાર્થના 4 ઉદાહરણ લખો। તો છે ટાંકણી, સોય, ખીલી, ચાવી વગેરે ચુંબકીય પદાર્થો છે। છઠ્ઠો પ્રશ્ન, બિનચુંબકીય પદાર્થ એટલે શું? એના ઉદાહરણ આપો। તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થ કહે છે। કાગળ, પ્લાસ્ટિક, લાકડું, તાંબુ, પથ્થર વગેરે બિનચુંબકીય પદાર્થ છે। સાતમો પ્રશ્ન, માટી કે રેતીમાં લોખંડની રજકણો છે કે નહીં તે તમે કઈ રીતે નક્કી કરશો? તેનો જવાબ છે લોખંડ એ ચુંબકીય પદાર્થ છે। કોઈ એક ચુંબક લઈ તેને લોખંડ મિશ્રિત વિસ્તારમાં ફેરવવાથી તેમાં રહેલા લોખંડના રજકણો ચુંબક વડે આકર્ષાઈને ચુંબકમાં ચોંટી જશે। આ રીતે માટી કે રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં તે નક્કી કરી શકાય છે। આઠમો પ્રશ્ન, પહેલી અને તેના મિત્રો શાળાનું બુલેટિન બોર્ડ શણગારી રહ્યા હતા। તેણીથી કેટલીક સ્ટીલની ટાંકડી નીચે પડી જાય છે। તેને ચુંબકની મદદથી ભેગી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ અસફળ થાય છે। તેનું શું કારણ હોઈ શકે? તેનો જવાબ છે ટાંકણીઓ સ્ટેનલેસ સ્ટીલની બનેલ છે જે બિનચુંબકીય પદાર્થ હોવાથી પહેલી ચુંબકની મદદથી ટાંકણીઓ ભેગી કરી શકતી નથી। નવમો પ્રશ્ન, ચાની ભૂકીમાં લોખંડનો ભૂકો ભળેલ છે કે નહીં તે કઈ રીતના ચકાસો? તેનો જવાબ છે ચુંબકનો ઉપયોગ કરીને જાણી શકાય છે કે એમાં લોખંડનો ભૂકો છે કે નહીં, એ ચુંબક સાથે ચોંટી જશે। 10મો પ્રશ્ન, એવું જોવામાં આવ્યું છે કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોય છે છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષી શકાય છે। તો સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થતો એવા પદાર્થનું નામ તો એ છે લોખંડ, એટલે આકર્ષાય છે લોખંડ। 11મો પ્રશ્ન, એક દરજી શર્ટના બટન ટાંકી રહ્યો હતો, તેના હાથમાંથી સોય સરકી ગઈ, શું તમે શોધવામાં મદદ કરી શકો? હા, ચુંબકનો ઉપયોગ કરીને દરજીની સોય જમીન પરથી શોધી શકાય છે। 12મો પ્રશ્ન, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો ગજિયા ચુંબકના બંને ધ્રુવો બંને છેડા તરફની નજીકના ભાગમાં ઇન અને એસ એટલે કે નોર્થ અને સાઉથમાં આવેલા હોય છે। પ્રશ્ન નંબર 13, એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે કયા છેડા તરફ ઉત્તર ધ્રુવ છે તે જાણી શકશો? તો આપણે સૌથી પહેલાં આપેલા ગજિયા ચુંબકને મધ્યમાં એટલે વચ્ચે દોરી બાંધી અને સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે એમ આધાર પરથી લટકાવો। જ્યારે ગજિયા ચુંબક સ્થિર થાય છે તો એક છેડો ઉત્તર દિશા તરફ રહે છે, તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહીને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે। 14મો પ્રશ્ન, ચુંબકને કેટલા ધ્રુવ હોય છે ક્યાં ક્યાં? તો ચુંબકને 2 ધ્રુવ, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ। 15મો પ્રશ્ન, હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી ઉપયોગ લખો। તો હોકાયંત્રનો સિદ્ધાંત એમ કહે છે કે સમસ્થિત સમતલમાં મુક્ત રીતે ધરી ભ્રમણ કરતી ચુંબકીય સોયને ઉત્તર ધ્રુવ હંમેશા ઉત્તર દિશામાં જ સ્થિર થાય છે, એનો સિદ્ધાંત થયો। ઉપયોગ, તો હોકાયંત્રનો ઉપયોગ અજાણ્યા સ્થળોએ, હવાઈ મુસાફરીમાં, દરિયાઈ મુસાફરીમાં અને રણ પ્રદેશોની દિશા જાણવા માટે થાય છે। 16મો પ્રશ્ન, ચુંબકના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો એટલે શું? તેનો જવાબ છે 2 અલગ અલગ ચુંબકના એક જ પ્રકારના એટલે કે NN એટલે કે ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ તથા
SS એટલે કે દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવો સમાન ધ્રુવો કહેવાય છે. જ્યારે બે ચુંબકના વિરુદ્ધ પ્રકારના એટલે કે N અને S એ દ્વિધ્રુવોને અસમાન ધ્રુવો કહેવામાં આવે છે. 7 પ્રશ્ન, બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થશે? તો બે ચુંબકોના અસમાન ધ્રુવો એટલે કે ચુંબકનો N ધ્રુવ અને બીજા ચુંબકનો S ધ્રુવ એકબીજાની નજીક લાવવાથી આકર્ષણ થાય છે. 8 પ્રશ્ન, બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યાં થાય? તો બે ચુંબકના સમાન ધ્રુવો એટલે કે NN અને SS ધ્રુવોને એકબીજાની નજીક લાવતા અપાકર્ષણ થાય છે. 6 પ્રશ્ન, વ્યાખ્યા આપો. કુદરતી ચુંબક તો જે કુદરતમાં મળતા જે પથ્થરમાંથી એ ચુંબકને કુદરતી ચુંબક કહેવામાં છે. બીજું, કૃત્રિમ ચુંબક એટલે લોખંડના ટુકડા પર ચુંબકને ઘસીને તેમાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. ત્રીજો વ્યાખ્યા છે ચુંબકીય પદાર્થ કે જે પદાર્થ ચુંબક તરફ આકર્ષે છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. ચુંબકીય ધ્રુવો તો ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ હોય છે. આ ચુંબકીય આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહેવામાં આવે છે. 7 પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, આકારની દ્રષ્ટિએ ચુંબકના પ્રકાર ઓળખીને નામ લખો. તો પેલી આકૃતિ છે ગજિયા ચુંબકની, બીજી છે ઘોડાની નાળ આકારનું ચુંબક, પછી નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક, છેડાના ગોળાકાર ચુંબક, કંકણાકાર ચુંબક. 8મો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પેલું, નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબકને આકર્ષી શકે છે? લોખંડની ચાવી. બીજું, નીચેનામાંથી કોણ ચુંબક તરફ આકર્ષિત નહીં પામે? પથ્થર. ત્રીજો પ્રશ્ન, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિત થશે? દક્ષિણ દિશામાં. ચોથું, ચુંબકના ઉત્તર ધ્રુવને N અને દક્ષિણ ધ્રુવને S વડે દર્શાવવામાં આવે છે. 5મું, જો લોખંડની રજકણોની એક ઢગમાં ગજિયો ચુંબક નાખીને બહાર કાઢવામાં આવે તો ચોટેલ લોખંડની રજકણનું પ્રમાણ એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ સમાન હશે. 6ટી ખાલી તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દર્શાવેલા હોય તેવા અન્ય ચુંબકની નજીક લઈ જઈને ચુંબકનો ઉત્તર ધ્રુવ નક્કી કરવામાં આવે છે. 9મો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, ચુંબકની શોધ એ ગ્રીસ દેશમાં થઈ. બીજું, મેગ્નેટાઇટ એ લોખંડ ધાતુની ખરીદ ધરાવે છે. ત્રીજું, કૃત્રિમ ચુંબક એટલે કે સોયાકાર, નળાકાર અને ઘોડાની નાળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. ચોથું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષે છે એને ચુંબકીય પદાર્થ કહે છે. 5મું, કાગળ એ ચુંબકીય પદાર્થ નથી. 6ઠું, ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય છે. 7મું, જૂના જમાનામાં નાવિકો દિશા જાળવવા કુદરતી ચુંબકના ટુકડાને લટકાવતા હતા. 8મું, અજાણ્યા સ્થળે દિશા જાણવા હોકાયંત્ર વપરાય છે. પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એ ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો. પેલું, મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયમ થઈ હતી. વિધાન સાચું છે. બીજું, કૃત્રિમ ચુંબકની શોધ ગ્રીસમાં થઈ હતી. વિધાન ખોટું છે. ત્રીજું, રબર એ ચુંબકીય પદાર્થ છે. વિધાન ખોટું છે. ચોથું, ચુંબકનો ટુકડો સ્ટેનલેસ સ્ટીલને આકર્ષાતો નથી. વિધાન સાચું છે. 5મું, ચુંબક વડે નિકલ ધાતુ આકર્ષે છે. વિધાન સાચું છે. 6ઠું, ચુંબક વડે બધી જ ધાતુ આકર્ષાય છે. વિધાન ખોટું છે. 7મું, જ્યારે ચુંબકને લોખંડના રજકણની નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણ તેમના વચ્ચેના ભાગમાં ચોંટી જાય. વિધાન ખોટું છે. 8મું, નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. વિધાન ખોટું છે. 9મું, ગજિયા ચુંબકને વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતા દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે. વિધાન ખોટું છે. 10મું, ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશન કરે છે. વિધાન સાચું છે. 11મું, લોખંડની પટ્ટીને મુક્ત રીતે ફરી શકે એમ લટકાવતા હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિત થાય. વિધાન ખોટું છે. 12મું, કોઈ પણ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય. વિધાન ખોટું છે. 13મું, લોખંડની પાતળી પટ્ટીમાંથી ચુંબક બનાવી શકાય. વિધાન સાચું છે. 14મું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. વિધાન સાચું છે. 15મું, બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 11, યોગ્ય રીતના જોડકા જોડો. તો પહેલામાં આવશે ડી, બીજામાં ઈ,
ત્રીજામાં બી, ચોથામાં એ અને પાંચમામાં સી. અને માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. કોલમ 1 ના કોલમ 2માં એનમાં શું થશે? અપાકર્ષણ. એનને એસ હોય તો જ આકર્ષણ થાય. એસ અને એન હશે તો આકર્ષણ, અને એસ એસ તો અપાકર્ષણ. ત્યારબાદ છે આપેલી વસ્તુના ચુંબકીય પદાર્થ કે બિનચુંબકીય પદાર્થનું વર્ગીકરણ. તો ચુંબકીય પદાર્થમાં આવશે ચાવી, લોખંડ, ટાંકણી, કોબાલ્ટ, નિકલ, સોય, ખીલી. બિનચુંબકીય પદાર્થમાં આવશે પ્લાસ્ટિકની બોલપેન, કાચ, રેતી, તાંબુ, દિવાસળી, એલ્યુમિનિયમ અને પથ્થર. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.